શું કેન્સરના પેશન્ટોએ શુગર ખાવી જોઈએ? દરરોજ ઓપીડીમાં આવતો આ ક્વેશ્ચન છે. ઘણી વખત પેશન્ટો એમ મને કહે છે કે અરે શુગર ખાવાથી તો જીવાણુઓ વધી જાય છે. ત્યારે મને ક્વેશ્ચન થાય કે અમારે તો ક્યારે એવું ભણવામાં આવ્યું નથી, આ નવું તત્વજ્ઞાન શું છે? કેમ કે શરીરની અંદરનું એક ફિઝિયોલોજી છે. એ ફિઝિયોલોજીની અંદર તમે જ્યારે શુગર ખાઓ છો, શરીરના દરેકે દરેક કોષને શુગરની જરૂર છે. એવું નથી કે ખાલી કેન્સરના કોષો જ ઉપાડે છે. શરીરનો દરેક કોષ શુગરને એને જોઈએ એટલા પ્રમાણમાં ઉપાડે છે. એટલે જો તમે શુગર ખાવાનું બંધ કરી દો તો તમારા શરીરને પોષણ મળતું જ બંધ થઈ જાય. ખાલી શુગર એટલે કે તમારે કે ફ્રી શુગર, જે આર્ટિફિશિયલ સ્વીટનર્સ છે, જેમ કે કલરના પીણા છે કે કોઈ એવી આઇટમ્સ છે જેની અંદર એક્સ્ટ્રા આર્ટિફિશિયલ શુગર એડ કરેલી છે, એવી વસ્તુઓ તમારે ના ખાવી જોઈએ. તમે કઠોળ ખાઈ શકો છો, તમે ઘઉં, બાજરી, આ બધા ધાન્ય ખાઈ શકો છો. એની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે જે ઇઝીલી પાચન થતા નથી હોતા, એટલે કે એકદમ ફાસ્ટ શુગર સર્જ તમારા શરીરની અંદર કરતા નથી. તમારે ફળો ખાવા જોઈએ, તમારે ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ. આ બધાની અંદર મળતી શુગર અલગ પ્રકારની શુગર છે. અને અમેરિકન એસોસિએશન એવું કહે છે કે દરેક સ્ત્રીને આખા દિવસમાં 6 સ્પૂન એટલે કે 6 ચમચી શુગરની જરૂર છે અને મેલને 9 ચમચી શુગરની જરૂર છે. શુગર ખાવાનું બંધ કરી દેવાથી તમારા આખા શરીરનું બેલેન્સ વિખાઈ જાય છે અને ક્યારેય તમારા માટે હિતાવહ નથી. થેન્ક યુ.